a family comedy पार्थ चारू बेटा हेलो चारू मम्मी इम्पोर्टेंट काम चालू छे ચોરી લૂંટફાટ ચીટિંગ ભ્રષ્ટાચાર આવા કોઈ ન્યૂઝ આજે છાપામાં નથી આવ્યા એટલે જ હું તો છે ને જૂના છાપા જ વાંચી લઉં શું છે કમસે કમ ચોઈસ તો રે હું મારા મનગમતા સમાચાર તો વાંચી શકું ચારુ શું વાત છે બેટા કેમ કઈ બોલતી નથી ચારુ તારા કાનમાં પ્રોબ્લેમ છે કે પછી કોઈ બીજો પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ પાર્થ નો છે હે એટલે શું છે પ્રોબ્લેમ એટલે કે પાર્થ અને તારી વચ્ચે પ્રોબ્લેમ છે કે પછી પાર્થ નો પર્સનલ પ્રોબ્લેમ છે કે પછી તને પાર્થ સાથે પ્રોબ્લેમ છે એ કાલે રાત્રે મારો અને પાર્થનો ઝઘડો થઈ ગયો હતો એ મારી કોઈ વાતમાં રસ જ નથી લેતો ઓ આમ વાત છે આવું તો ચાલ્યા કરે એવું થોડી ચાલે હા આમ તો ન ચાલે એટલે એમાં ભૂલ તારી છે ચારુ આખી વાત જાણ્યા વગર જ તમે ફેસલો આપી દીધો વાત ગમે તે હોય ચારુ પણ પતિની ફરજ છે કે પત્નીની દરેક વાતમાં રસ લે અને પત્નીનો હક છે કે પોતાની બધી વાત પતિને કરે બરાબર જો તારા કેસમાં એમ નથી થયું તો ભૂલ તારી છે બાકી પતિને તો જરાય ઢીલો ના મુકાય આમ ધાકમાં રાખવો જોઈએ અરે બ્રેકફાસ્ટ નું શું થયું બ્રેકફાસ્ટ રેડી છે મેડમ બ્રેકફાસ્ટ ઇઝ રેડી આજો અરે વાહ એકદમ સમયસર નાસ્તો આવી ગયો હો વેરી ગુડ થેન્ક યુ મેડમ અરે આ પાર્થ નથી દેખાતો નામ જ નહીં લેતા એનું નામ જ નહીં લેતા સવારમાં વહેલી સવારમાં મને અનુભવ થઈ ગયો છે એ અત્યારે બહુ જ બિઝી છે શેમાં બિઝી અરે આપણો પાર્થ હવે કોઈ મામૂલી માણસ નથી રહ્યો એક મહાન સંશોધન કરી રહ્યો છે એ છે ને આખી રાત અભ્યાસ કરતો એટલું બધું લખતો હતો કે એના પેનની રિફિલ જ ખલાસ થઈ ગઈ પણ એ અટક્યો નહીં એને પછી કોલસાથી કામ ચલાવ્યું કોલસાથી અમે છે ને નોંધ લેતો હતો તમને ખબર છે પાર્થ હવે એટલો બધો બિઝી થઈ ગયો છે કે એને પોતાના વખાણ સાંભળવાનો પણ સમય નથી બોલો એકચ્યુઅલી હું સવારે કિચનમાં કામ કરતો હતો ને ત્યારે અમારા બંનેની વાત થઈ હતી પણ એવું તે શું સંશોધન કરે છે અરે દિશા પાર્થ છે ને મહાન સાયકાટ્રિસ્ટ બનવાના માર્ગ પર છે હવે અને એના જીવનનું છે ને હવે માત્ર એક જ લક્ષ્ય છે પોતાનું કામ અને એના માટે એ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી રહ્યો છે હા એ વાત તો સાચી પાર્થ આખી રાત કામ કરી રહ્યો હતો મારી રાત્રે 2-3 વાર ઊંઘ ઉડી હતી ને ત્યારે મેં જોયું કે પાર્થ તેની ફાઇલમાંથી નોટ બનાવી રહ્યો હતો હું વાત કરે છે પાર્થ તું સવારે નાહવા માટે બાથરૂમમાં તો ગયો હતો તો નાહ્યો કેમ નહીં પાર્થ બેટા બાથરૂમમાં નાવાને બાને તું આ ચોપડી લઈને અભ્યાસ તો નહોતો કરી રહ્યો ને એક મિનિટ તમે બધા શાંતિ રાખો ને પાર્થ બેટા તું નાસ્તો કરીશ ને હા પાર્થ ઇડલી ખાઈશ પાર્થ તું અમારા બધાથી નારાજ છે પાર્થ બેટા ચાલ બીજો કોઈક નાસ્તો બનાવું તો હા પડી મને એમ કે ના પડશે પાર્થ તું સરખી રીતે ક્યારે વાત કરીશ પાર્થ આ શું મજાક માંડી છે ચાલ બધા જોડે સરખી રીતે વાત કરજો મારી પાસે સમય નથી મને મારું કામ કરવા દો મને ડિસ્ટર્બ નહીં કરો નહીં તો હું કોઈ સાથે વાત નહીં કરું અરે પણ તું આમે ક્યાં કોઈની સાથે વાત જ કરે છે પાર્થ બેટા પાર્થ આજો ચટણી કેટલી સરસ બની છે જો પાર્થ બેટા મમ્મી તો પપ્પાની દિશા તને આટલું બોલાવે છે તું કે બોલતો કેમ નથી હવે બોલ છે ઉભો થઈને
અરે પાર બેટા, અરે આ સાંભળતો જ નથી. હે ભગવાન, આ વાંચવાની લાઈમાં આજે મારા દીકરાએ નાસ્તો પણ ન કર્યો. શું થઈ ગયું છે ને? પપ્પા, આ ઇડલી તમે નથી બનાવી, કારણ કે આ છે ને બહુ સખ્ત છે. ઈશા